નમસ્કાર મિત્રો, હવે વરસાદ ભૂકા કાઢશે, મેઘરાજા તોફાની બેટિંગ કરશે. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. મિત્રો, આગામી 12 થી 18 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદનું હાઈ એલર્ટ એટલે કે રેડ એલર્ટ જાહેર કરાયું છે. કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું. મિત્રો, રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, જામનગર, કાલાવડ, રાજુલા, સાવરકુંડલા, મહુવા, ગારિયાધાર, ગોંડલ, તળાજા, સરદાર, જેતપુર, જૂનાગઢ, ઉપલેટા, દાહોદ, જાલોદ, વડોદરા, કરજણ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ સહિત અનેક વિસ્તારોમાંથી ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, હવે આગામી 12 કલાક સુધી હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની વાત કરવી છે. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલા આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો, સૌરાષ્ટ્રમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે સુધીનો વરસાદ પડી શકે. મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આગામી 12 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ખાસ કરીને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ છે. એટલે કે વલસાડ જિલ્લામાં ભારેથી પણ અતિ ભારે સુધીનો વરસાદ પડી શકે. નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે નવસારી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. સુરત, તાપી, ડાંગ અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. નર્મદા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાત વિસ્તારોની વાત કરીએ તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ, કોઈ વાર ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. આ સાથે વીજળીના કડાકા ભડાકા થવાની પણ શક્યતા છે. મિત્રો, કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થશે. જેમાં ભુજના વિસ્તારો હોય, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા અને લખપતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે? વરસાદ છે કે નહીં? તાપ છે કે તડકો છે? નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા